નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ઠુમર. હવે આજે એક એવા વિષય ઉપર વાત કરવા હું આવ્યો છું કે હમણાં હાલમાં જ ઓલિમ્પિકની રમત પૂરી થઈ. તો આપણે ઓલિમ્પિક વિશે આજે એક વાત કરીએ કે આ વખતે ઓલિમ્પિકમાં આપણે લગભગ 6 મેડલ જીતા. પણ મિત્રો, ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ વખતે ઓલિમ્પિકની અંદર ભારત સાથે બહુ મોટો અન્યાય થયો હોય કે બીજા દેશને અલગ કમિટમેન્ટ આપે, ભારતના ખેલાડીઓને અલગ કંઈક રિઝલ્ટ મળે. વિનસ ફોગાટનું આપણે જોઈ લ્યો, 100 ગ્રામ વજન હતો, એમાં ક્યાંક ને ક્યાંક ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા. તો એમાં ક્યાંક ને ક્યાંક એક કંઈક ગેમ રમાણી હોય એવું મને દેખાય છે ભારત પ્રત્યે. પછી બીજા નંબરે કે કોઈક બીજા કન્ટ્રીનો એક બોક્સર હતો, કદાચ નામ હું એનું ભૂલી ગયો છું, પણ એ બોક્સર પુરુષમાંથી મહિલા બનીને આવ્યો અને લગભગ એને દરેક મેચ 15 સેકન્ડની અંદર જ પૂરી કરી દીધેલી. એના ઉપર કોઈ એક્શન ન લેવાનું. એને ગોલ્ડ મેડલ સુધી જીતી ગયો, જે પુરુષમાંથી સ્ત્રી બનીને આવ્યો હતો એ. તો એના ઉપર કોઈ એક્શન ન લેવાની અને ભારતના ખેલાડીઓ પર તરત જ એક્શન લેવાની. હોકીના મેચમાં બ્રિટન સામે મેચ હતો, એમાં આપણા ખેલાડીને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યો, રેડ કાર્ડ બતાવવામાં આવ્યું, કારણ કે એની સ્ટિક ઇંગ્લેન્ડના ખેલાડીને લાગી હતી. પણ જાણી જોઈને સ્ટિક મારી હોય તો જ એને રેડ કાર્ડ મળે. આ નિયમ છે. અને ભૂલથી કદાચ સ્ટિક લાગી પણ નહોતી, એને આ કપાળ પાસે અડી હતી ખાલી, સ્ટિકને બોલથી મારવા જતા. પણ તો એ ખેલાડીને રેડ કાર્ડ આપવામાં આવ્યું. એ મેચમાં તો એને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યું. એના પછીના મેચ ઉપર પણ એને પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આના ઉપરથી એક વસ્તુ એવી લાગે છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ક્યાંક ભારત દેશ પ્રત્યે અને ભારતના ખેલાડીઓ પ્રત્યે ઘણો અન્યાય કર્યો છે. તો હવે આ ચર્ચા વૈશ્વિક લેવલ સુધી પહોંચવી જોઈએ કે ભારતના ખેલાડીઓ અને ભારત દેશ પ્રત્યે એટલો અન્યાય આ વખતે પેરિસ ઓલિમ્પિક્સમાં કેમ કરવામાં આવ્યો. નિયમ બધા માટે સરખા લાગુ પડવા જોઈએ. મહિલા બોક્સર જે પુરુષ બનીને આવ્યો હતો એ ગોલ્ડ મેડલ સુધી પહોંચી જાય, છતાં એની ઉપર કોઈ એક્શન લેવાની નથી. એ બધાને ખબર હતી કે એ પુરુષમાંથી મહિલા બનેલો છે, છતાં પણ એની ઉપર કેમ કોઈ એક્શન લેવાની નહીં. ને ભારતના 2 ખેલાડી ઉપર એક્શન લેવાની. ફાઇનલ સુધી પહોંચી ગયા અને ભારતનો પાકો ગોલ્ડ મેડલ હતો કે ભારતને ગોલ્ડ મેડલ ન મળે એના માટે આ કોઈ એક ગેમ રમાણી છે કે શું? કે આની તપાસ ખરેખર એક થવી જોઈએ અને દરેક દેશના ખેલાડીઓને ન્યાય મળવો જોઈએ. આ મારો આજનો ચર્ચાનો વિષય હતો. તો આ બાબતે મારું કહેવાનો મતલબ એમ છે કે આ વખતે ઓલિમ્પિકમાં ક્યાંક ને ક્યાંક ભારત પ્રત્યે અન્યાય થયો છે. તો તમારું શું કહેવું મિત્રો, આ મને કોમેન્ટમાં જણાવજો.